હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજની રેસીપી એકદમ ઇન્સ્ટન્ટવાળી પૌવાના ચેવડાની છે, જેમાં હું તમને બતાવીશ કે પૌવાને મેં કેવી રીતે માઇક્રોવેવમાં ક્રિસ્પી કરી અને ઇન્સ્ટન્ટવાળો ચેવડો રેડી કર્યો છે. આ ચેવડાને તમે 15 દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર બી કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી ગમે તેને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ફ્રેન્ડ્સ આ રીતના મેં નાયલોન પૌવા લીધેલા છે. અત્યારે 500 ગ્રામ જેટલા પૌવા છે, એને મેં ચાળી લીધેલા છે. હવે એ પૌવાને હું અત્યારે એક કાચના બાઉલમાં લઈ લઉં છું અને કાચના બાઉલમાં લઈ અને એને માઇક્રોવેવ મોડ પર 80 ટેમ્પરેચરે 1 મિનિટ સુધી રોસ્ટ કરી લઉં છું. તો માઇક્રોવેવમાં રોસ્ટ થઈ ગયા બાદ આપણા પૌવા આ રીતના સરસ એવા રેડી થઈ ગયા છે. આટલા પૌવા કરતાં મને 1 જ મિનિટનો સમય લાગ્યો છે. એ રીતે હું બાકીના પૌવાને બી મેં આ રીતે માઇક્રોવેવ પ્લેટમાં રોસ્ટ કર્યા છે. મેં તમને રોસ્ટ કરવાની બી 2 ટાઈપ બતાવી દીધા. બસ, તો આ બધા પૌવાને એક વાસણમાં લઈ લઈશું અને એને 2 મિનિટ સુધી ઠંડા થવા દઈશું, જેથી એમાં કોઈ સેવાળ ના વળે. હું તમને બતાવી દઉં કે કેવા સરસ પૌવા રોસ્ટ થયા છે. તમે હાથેથી આ રીતે તોડો તો સરસ એવો ભૂક્કો થઈ જાય છે. એવા પરફેક્ટ આપણા પૌવા રોસ્ટ થઈ ગયા છે. હવે ફ્રેન્ડ્સ, આપણે પૌવાનો ચેવડો બનાવવાના ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં. એમાં લીમડાના પાન, લીલા મરચાંના ટુકડા, સિંગદાણા. તમે સિંગદાણા વધારે ગમતા હોય તો સિંગદાણા વધારે એડ કરી શકો છો, કાં તો સિંગદાણા સાથે સાથે તમે દાળિયાને બી લઈ શકો છો. અત્યારે મેં આ રીતે લીલા નાળિયેરની ચિપ્સ લીધી છે. તમને ના ગમતી હોય તો સ્કીપ બી કરી શકો છો. તો હવે ફ્રેન્ડ્સ, આપણે 6 ચમચા જેટલું તેલ લેવાનું છે. તેલને સરસ ગરમ થવા દઈશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે જે નાળિયેરની ચિપ્સ કરી હતી એ એડ કરી દઈશું, કારણ કે એને બ્રાઉન થતાં સમય લાગશે. ત્યારબાદ સિંગદાણા એડ કરી લઈશું, લીલા મરચાં અને લીમડો બી એડ કરી દઈશું. હવે બધી વસ્તુને સરસ એવી તળવાની છે. લીમડાનું અને મરચાંનું મોઇશ્ચર નીકળી જાય ત્યાં સુધી એને તળવાનું છે અને નાળિયેરનો લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળવાનું છે. અને જ્યારે બી ફ્રેન્ડ્સ આ તળતા હોઈએ ત્યારે આપણે ફ્લેમ લો રાખવાની છે. જો તમે ફાસ્ટ ફ્લેમ પર તળી દેશો તેમાંથી મોઇશ્ચર નહીં રિમૂવ થાય તો તમારા પૌવા જલ્દી સોફ્ટ થઈ જશે. હવે રઈ એડ કરીશું 1 ચમચી, 5 ચમચી હિંગ, 2 ચમચી તલ અને આપણે જે પૌવા રોસ્ટ કર્યા હતા એ એડ કરી દઈશું. એના ઉપર 5 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ચાટ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે. હવે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણી બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ દળેલી ખાંડ એડ કરીશું. તમે ગળપણ તમારા ટેસ્ટ મુજબ એડજસ્ટ કરી શકો છો. હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને 2 થી 3 મિનિટ શેકી લઈશું. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણે પૌવા પહેલેથી રોસ્ટ કરેલા છે, એટલે આપણે આમાં શેકવાનો જે ટાઈમ છે એ બચી જશે અને તમારો ક્રિસ્પી બજારમાં મળે છે એવો પૌવાનો ચેવડો ઘરે જ રેડી થઈ જશે. તો આ રીતે પૌવાનો ચેવડો ચોક્કસથી બનાવજો અને કેવો બન્યો મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો.